નમસ્કાર વિદ્યાર્થીઓ, વેબ સંકુલના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. બધા જ વિદ્યાર્થીઓને જાણ છે ભાઈ, આરઆરબી આઈબીપીએસ ક્લર્ક વાળી જે પરીક્ષા આવી ગઈ છે. ઓકે, આરઆરબી ક્લર્ક માટેની સ્પેશિયલ ક્લર્ક એન્ડ પીઓ ઓફિસર સ્કેલની અલગ અલગ જે પોસ્ટર્સ છે, જે આપણે નોટિફિકેશન્સ જોઈ છે, અને એમાં કેવી રીતના ફોર્મ ભરવું, ફોર્મ ભરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું કે જેથી શું છે કે ભૂલ ન થાય અને શું છે કે ભાઈ મિસ્ટેક ના થાય. તમને હંમેશા સૂચના આપવામાં આવે છે. પાછળથી વિદ્યાર્થીઓ કમ્પ્લેન કરતા હોય છે કે સર મારે જન્મ તારીખ ભૂલાઈ ગઈ છે, કે કેટેગરી સિલેક્ટ કરવાનું ભૂલાઈ ગઈ છે. આજે આપણે શાંતિથી સ્ટેપ બાય સ્ટેપ જોઈશું કે ભાઈ કઈ રીતના તમારે ફોર્મ ભરવાનું છે, કઈ કઈ વસ્તુઓ તમારી પાસે હોવી જોઈએ. ઓકે, તો બધા જ વિદ્યાર્થીઓને એક વખત કહી દેવાનું કે શેર કરી દેજો. અને ગ્રામીણ બેંક ભરતી 2025 ઓનલાઈન ફોર્મ કઈ રીતના ભરવું આપણે જોઈએ, માહિતી મેળવીએ. ગુજરાતમાં ખૂબ સારી એવી જગ્યા છે, 563 જગ્યાઓ, બહુ બધી કહેવાય. ઓકે, તો ભાઈ આરઆરબી ગ્રામીણ બેંક પીઓ અને ક્લર્ક લાઈવ બેચ વેબ સંકુલ દ્વારા લાવવામાં આવેલ છે. તો એ સંદર્ભે માહિતી મેળવી લઈએ. જે વિદ્યાર્થીઓનું સપનું છે કે બેંકમાં નોકરી કરવી છે, તો એમના માટે સુવર્ણ તક છે. ઓકે, તો લાઈવ બેચ આપણે 8 તારીખથી સ્ટાર્ટ થઈ રહી છે. જે કોઈ પણ વિદ્યાર્થીઓને નક્કી છે કે ભાઈ આ 6 મહિનામાં મારે સરકારી નોકરી લેવાની છે, મારે બેંકમાં ક્લર્ક કે ઓફિસર બનવું છે, તો તમારા માટે ખૂબ સારી એવી તક છે. આપણે બેચ વિશે માહિતી મેળવી લઈએ કે ભાઈ ઓવરઓલ તમે જુઓ કે 13,000+ જગ્યાઓ છે, એમાં 563 ગુજરાતમાં જગ્યાઓ છે. ઉંમરની વયમર્યાદા શું છે તો ભાઈ 20 થી 28 વર્ષ. ઓકે, અને ગ્રેજ્યુએટ લેવલ ઉપર છે, અને ઓફિસર્સ માટે 30 વર્ષ સુધી છે. ઓકે, અને વિશેષતાઓમાં કહીએ કે ભાઈ 180+ અવર્સના તમને લાઈવ લેક્ચર્સ મળવાના છે. પ્રિલિમ્સ પ્લસ મેન્સ, જો અલગ અલગ તૈયારી નથી, એક જ બેચમાં તમારે બંને તૈયારી થઈ જવાની છે. આપણને ખ્યાલ છે કે નવેમ્બરમાં પ્રિલિમ્સ છે અને ભાઈ ડિસેમ્બર જાન્યુઆરીમાં તમારા મેન્સ આવે, તો બંનેની તૈયારી એક જ કોર્સમાં થઈ શકશે. તમને લેક્ચરની પીડીએફ મળશે ફાસ્ટ રિવિઝન કરવા માટે, ચેપ્ટર બાય ટેસ્ટ મળશે, દરેક ચેપ્ટરના તમને 100 પ્રેક્ટિસ પ્રશ્નો મળશે. આ સિવાય તમને પ્રેક્ટિસ શીટ્સ મળશે, મોક ટેસ્ટ મળશે, અને બીજું ઘણું બધું. અને લાઈવ લેક્ચર તમે રેકોર્ડેડ ફોર્મમાં પણ અનેક વખત જોઈ શકો છો. ઓકે, વિષયો મુખ્ય કહીએ, ગણિત છે, રીઝનિંગ છે, અંગ્રેજી છે, કરંટ અફેર છે, બેન્કિંગ અવેરનેસ છે. જે કાંઈ પણ તમારા સિલેબસમાં કવર કરવામાં આવેલા છે સંપૂર્ણ વિષય, અને હાલનો જે બેન્કિંગ પરીક્ષાઓનો અભ્યાસક્રમ છે તે મુજબ સંપૂર્ણ કોર્સ ભણવામાં આવશે. ઓકે, તો લાઈવ બેચમાં જોડાવવું હોય તો વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની રહેશે. ઓકે, અને એકચ્યુઅલ પ્રાઇસ 9,000 રૂપિયા છે. હાલ તમને ડિસ્કાઉન્ટ ઓફર ચાલી રહી છે, એ અંતર્ગત 4,999માં તમે જોડાઈ શકો. અને જે કોઈ પણ વિદ્યાર્થીઓનું શું છે કે ઓલરેડી તૈયારી કરી રહ્યા છે 2 વર્ષ 3 વર્ષથી, અને કે છે કે હવે મારે રિવિઝન કરવું છે, તો સ્પેશિયલ ભાઈ એ વિદ્યાર્થીઓ કે ઓલરેડી જેમનો બેઝ બની ગયો છે અને એમને રિવિઝન માટે બિગિનર ટુ બેન્કર આપણે એક રેકોર્ડેડ કોર્સ લોન્ચ કરેલ છે. એ બાબતે પણ તમને જણાવી દઈએ કે એમાં પણ ભાઈ શું છે કે ભાઈ બેંકના લેટેસ્ટ અભ્યાસક્રમ મુજબ આપણે આખો કોર્સ રેકોર્ડ કરેલો છે. તમે લેક્ચર જોશો તમને એમ જ લાગશે કે તમે લાઈવ ભણી રહ્યા છો. જે કાંઈ પણ વિદ્યાર્થીના મનમાં ડાઉટ આવે એ ડાઉટ આપણે એડવાન્સ શું કે ભાઈ ચકાસી લઈ અને તમને સોલ્વ કરવામાં આવ્યો છે. એ પ્રકારનો આ કોર્સ છે. ઓકે, આ સિવાય પ્રિલિમ્સ પ્લસ મેન્સ બંને માટેનો કોર્સ છે. મેથ્સ, રીઝનિંગ, અંગ્રેજી સેક્શન, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ, મોક ટેસ્ટ, મંથલી કરંટ અફેર્સ, સ્પેશિયલ બેન્કિંગ કરંટ. ઓકે, આ બધી જ વસ્તુઓ તમને આમાં કવર થઈ જાય છે. એમાં અલગ અલગ તમે સમયગાળા માટે ખરીદી શકો છો. 6 મહિના માટે 1,999 અને 12 મહિના માટે 2,999. તો ગણેશ ચતુર્થી નિમિત્તે આ ઓફર ચાલી રહી છે, તો આ ઓફર અંતર્ગત તમે આ કોર્સમાં જોડાઈ શકો છો અને તમારું બેન્કર બનવાનું સપનું પૂરું કરી શકો. તો આપણે હવે વધારે ટાઈમ નહીં લઈએ અને ભાઈ સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીએ. શું છે તો કે આઈબીપીએસ આરઆરબી ગ્રામીણ બેંક રિજનલ રૂરલ બેંક્સ, તમને લોકોને ખ્યાલ છે કન્સેપ્ટ સિરીઝમાં તમે ભણ્યા છો કે ભાઈ પ્રાદેશિક ગ્રામીણ બેંકો. ઓકે, 2 ઓક્ટોબર 1975 થી અસ્તિત્વમાં આવેલી છે. તો એના અંતર્ગત તમને આ ભરતીની આ જાહેરાત થઈ છે. એમાં ક્લર્ક અને પીઓ લેવલની જે ભરતી જેની વાત છે, ફોર્મ ભરવાની તારીખ જો તમને અહીંયા તારીખ બંનેની આપી દીધી છે. ઓકે, તમને અહીંયા બંને કેડરની તારીખ આપી દીધી છે કે ભાઈ 1/9 થી 21/9 સુધી છે. બંનેમાં સેમ છે. આપણે જોઈ લઈએ શું ઉંમર છે, શું અભ્યાસ લાયકાત છે. તો ઉંમર છે 18 થી 28 વર્ષ, અને અહીંયા કેટલી છે, અહીંયા છે 18 થી 30 વર્ષ. આમાં કેટેગરી હોય એમને શું છે કે ભાઈ રિલેક્સેશન મળે છે, આપણે આગળ ચર્ચા કરીશું. ઓકે, અને લાયકાત શું છે, એની ગ્રેજ્યુએટ તમે BA કર્યું છે, BCA કર્યું છે, BCom કર્યું છે, BSc કર્યું છે, એન્જિનિયરિંગ કર્યું છે, કોઈ પણ તમે શું કહેવાય કે ભાઈ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએટ છો એટલે તમે આમાં ફોર્મ ભરવા માટે લાયક છો. ઓકે, અને જગ્યાઓની વાત કરીએ તો 7,900 ને
72 છે. ઓકે, ક્લર્ક લેવલની, અને 3907 કુલ પ્લસ કેટલી છે તો કે પીઓ લેવલની છે. ગુજરાતમાં જગ્યાઓ કેટલી છે તો કે ક્લર્કની 300 પ્લસ જગ્યાઓ છે, અને 263 પ્લસ જગ્યાઓ કેટલી છે પીઓ લેવલની છે. ઓકે, પ્રિલિમ્સ પરીક્ષા ક્યારે છે? ડિસેમ્બર 25 ના આપણે પ્રિલિમ્સ પરીક્ષા કહીએ છીએ, અને પીઓ ની ક્યારે છે? નવેમ્બર 25 માં છે, અને મુખ્ય પરીક્ષા ફેબ્રુઆરી 26 અને ડિસેમ્બર 25 માં જ થઈ જશે. એવી રીતના છે. બંનેમાં પગાર ધોરણ ખૂબ સારો છે. વર્તમાનમાં જે મોંઘવારી છે અને જે લાઈફ આપણે કહીએ કે ભાઈ ક્વોલિટી લાઈફ, તો એને તમે પરિપૂર્ણ કરવા માટે ખૂબ સારો પગાર છે. ઓકે, ક્લર્ક લેવલમાં તમારે 45,000 પ્લસ મળે છે, અને પીઓ લેવલમાં 65,000 પ્લસ મળે. આ શું છે કે ભાઈ આ તમે જે વસ્તુની પરીક્ષા આપવાના છો એની માહિતી છે. ઓકે, જોઈએ આપણે આગળની વાત. તો શું જોઈશે? પહેલા આપણે એક વસ્તુ, જો ઓનલાઈન ફોર્મ ભરો ને, તમે જાતે ભરો, કોમ્પ્યુટરમાં ભરો, અથવા તો કોઈ પણ સાયબર કેફેમાં ભરો, તો એના માટે અમુક વસ્તુ તમારી પાસે હોવી જ જોઈએ. તો એ વસ્તુની આપણે ચર્ચા કરીએ છીએ. આ શું છે? સ્કેન ફોર્મમાં હોવું જોઈએ. પેલું શું છે કે ભાઈ હેન્ડ રિટન ડિક્લેરેશન, સેલ્ફ ડિક્લેરેશન, બરોબર ને, જેને આપણે બાહેંધરી પત્ર કરીએ ગુજરાતીમાં, એવું તમને ઓલરેડી હું સેમ્પલ બતાવીશ કે શું છે સેલ્ફ ડિક્લેરેશન. તો એ વસ્તુ તમારે જોશે. જો અહીંયા શું લખ્યું છે, આ અગત્યનું છે, આ ફાઇલની સાઇઝ છે. ઓકે, ફાઇલ તમારી કઈ હશે? જેપીજી અથવા તો જેપીઈજી. ઓકે, જેપીજી અથવા જેપીઈજી, આ ફોર્મેટમાં તમારી ફાઇલ બનશે. સ્કેન કરવાનું છે, પછી એને રિસાઇઝ કરીને આ ફોર્મેટમાં લેવાનું. હેન્ડ રિટન જે ડિક્લેરેશન છે 50 થી 100 KB ની સાઇઝ વાળું હોવું જોઈએ. ઓકે, પછી લેફ્ટ થંબ ઇમ્પ્રેશન. ઓકે, કે ભાઈ ડાબા હાથના અંગૂઠાનું નિશાન. સામાન્ય સફેદ કાગળ લેવાનું છે, અને તમારે ડાબા હાથના અંગૂઠાનું નિશાન એમાં લેવાનું. પછી એનો ફોટો પાડવાનો છે, અથવા તો એને સ્કેન કરવાનું છે, અને એની સાઇઝ બનાવવાની. કેટલી? તો કે 20 થી 50 KB સુધીની. પછી તમારો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ. ઓકે, એમની પણ 20 થી 50 KB ની તમારો સાઇઝ હશે. પછી સિગ્નેચર, તમે જે સાઇન કરો છો એ. ઓકે, એ 10 થી 20 KB સુધીની સાઇઝ હશે. ખાસ વિદ્યાર્થીઓને ભૂલ એવું થાય છે કે સાહેબ બધું હું ભેગું કરી લઉં, પરંતુ આ રિસાઇઝ થતું નથી, અને અહીંયાથી તમારું ફોર્મ આગળ ભરવાની પ્રોસેસ અટકી જાય. એવું ન થાય એટલા માટે સાઇઝ તમે ખાસ જોઈ લેજો. રિસાઇઝ કરીને ઘણા જ સોફ્ટવેરો આવે છે જેમાં તમે તમારા ઇમેજને રિસાઇઝ કરી શકો છો. ઓકે, તો આ એ વાત થઈ. આ સિવાય શું છે કે ભાઈ જો સિગ્નેચર છે ને એ બ્લેક ઇંકમાં હોવી જોઈએ. તમે જે થંબ ઇમ્પ્રેશન આપો છો એ પણ બ્લેક ઇંકમાં હોવું જોઈએ. ઓકે, પછી લેફ્ટ થંબ ઇમ્પ્રેશન છે, બરોબર, એ બ્લેક અથવા તો બ્લુ તમે ચાલે. અને હેન્ડ રિટન જે ડિક્લેરેશન છે ને એ તમારું બ્લેક ઇંકમાં હોવું જોઈએ. મતલબ કે ભાઈ સફેદ કાગળ, A4 સાઇઝનો સફેદ સાદો કાગળ હોય એની ઉપર તમારે લખાણ હોવું જોઈએ. ઓકે, એ પણ કેવું હોય? બ્લેક ઇંકમાં હોવું જોઈએ. તો આ વસ્તુ શું છે કે તમારે જો એમાં કેપિટલ ક્યારેય નહીં. ઓકે, કેપિટલ લેટર નહીં કરવાનો. સિગ્નેચર કરો તો એમાં કેપિટલ લેટર નહીં કરવાનો. સામાન્ય રીતે તમે જે સાઇન કરતા હોય એ પ્રમાણે તમારે સાઇન કરવાની છે. તમને યાદ રહે એવી રીતના સાઇન કરવાની. તો આપણે પ્રિલિમ પરીક્ષા હવે તમે જુઓ છો કે નજીક છે, બરોબર ને. પીઓની નવેમ્બરમાં અને ક્લર્કની ડિસેમ્બરમાં, એટલે ખૂબ નજીકમાં છે, અને મહિનાદીનો પણ સમયગાળો નથી રહેતો, અને તરત તમારે મુખ્ય પરીક્ષા આવે. તો જોઈ લઈએ એક વખત સિલેબસ. શું સિલેબસ છે? તો પ્રિલિમમાં તમારે બે જ વિષય આવશે. પ્રિલિમમાં તમારે બે જ વિષય આવશે, ગણિત અને રીઝનિંગ. ઓકે, બંનેના કેટલા હતો કે સાહેબ બંનેના 40 પ્રશ્નો હોય છે. ઓકે, કુલ 80 પ્રશ્નો હોય છે, 80 ગુણ હોય છે. ઓકે, અને રીઝનિંગ માટે તમને 25 મિનિટનો સમય મળે છે, ગણિત માટે 20 મિનિટનો મળે. આવી રીતના કુલ 45 મિનિટની તમારી પ્રિલિમ પરીક્ષા હશે. ઓકે, આમાં સેન્ટર તમારે સિલેક્ટ કરવાના આવે. આપણે આગળ વાત કરીએ ફોર્મમાં, એમાં જોઈએ. અને મુખ્ય પરીક્ષાના સિલેબસની વાત કરીએ તો સામાન્ય અભ્યાસ, જેને જનરલ અવેરનેસ કહીએ છીએ, જેમાં મુખ્યત્વે બેન્કિંગ અવેરનેસ સંદર્ભમાં તમને વધારે પૂછાય છે. કરંટ અફેર પૂછાય છે. સ્ટેટિક જીકે એટલે કે ભાઈ એવોર્ડ્સ છે, કોઈ દિવસો છે, આ સંદર્ભનું તમને આમાં પૂછવામાં આવે. એના કેટલા? 40 પ્રશ્નો 40 ગુણના હશે, 15 મિનિટ સુધી. પછી રીઝનિંગ છે, 40 પ્રશ્નો હશે, 50 ગુણના હશે, જેની તમને 30 મિનિટ મળશે. ગણિત કેટલા? તો કે 40 પ્રશ્નો છે, 50 મિનિટ, બરાબર, 50 ગુણના છે, અને 30 મિનિટ મળશે. પછી અંગ્રેજી અથવા હિન્દી, જો તમારે અંગ્રેજી નથી રાખવું, બરોબર ને, અંગ્રેજી નથી આવડતું, તો તમે હિન્દી પણ રાખી શકો છો. અને એના કેટલા? તો કે 40 પ્રશ્નો છે, 40 ગુણના છે, એના 30 મિનિટ મળે છે. અને કમ્પ્યુટર અવેરનેસ કહો છો, અથવા તો કમ્પ્યુટર નોલેજ કહો છો, તો તમને 40 માર્ક્સનું કમ્પ્યુટર મુખ્ય પરીક્ષામાં પૂછવામાં આવે. બરોબર, પીઓ અને ક્લર્ક બંનેની શું છે? મુખ્ય પરીક્ષા સમાન રીતના વિષય છે, સમાન રીતે છે. ઓકે, તેના માટે તમને શું છે કે ભાઈ 20 માર્ક્સના છે, અને 15 મિનિટનો સમયગાળો મળે. કુલ પ્રશ્નો કેટલા થયા? કુલ પ્રશ્નો 200 થયા, 200 ગુણ થયા, અને 120 મિનિટ, એટલે કે 2 કલાકનો સમયગાળો થયો. આ 2 કલાકના સમયગાળામાં તમારી મુખ્ય પરીક્ષા પૂર્ણ થશે. ઓકે,
તો આ વસ્તુ આપણે જોઈ લીધી. આ શું છે? આ છે તમારું હેન્ડ રિટન શું કે ડિક્લેરેશન. ઓકે, તમારે લખવાનું છે સારા સ્વચ્છ અક્ષરે. તમને સારા અક્ષર ન હોય તો તમારા ભાઈ બહેનને કોઈને પણ કહી આ વ્યવસ્થિત લખવાનું છે. શું છે કે આઈ કરીને અહીંયા તમારે આખું તમારું નામ લખવાનું છે. મારું નામ પાર્થ છે તો ભાઈ પાર્થ રમેશભાઈ ડોડિયા, એવી રીતના અહીંયા આખું નામ લખવાનું છે. ઓકે, પછી બાકીનું જે કંઈ પણ અહીંયા લખેલ છે એ પ્રમાણે ડિક્લેર કરવાનું છે કે ભાઈ આ પરીક્ષા હું જ આપવાનો છું અને એના માટે હું અવેર છું. ઓકે, એ બાબતની આ વસ્તુ છે. પછી જો તમને એમ થાય કે હવે આપણે ફોર્મ ભરવાનું જોઈએ તો ibps.in તમે અહીંયા લખશો ને કે ભાઈ ibps.in. આપણે બ્રાઉઝરમાં કોઈ પણ બ્રાઉઝરમાં જાઓ, મોઝિલા છે, ક્રોમ છે, કોઈ પણ બ્રાઉઝરમાં જાઓ ને તો તમે ibps.in લખશો એટલે આ પ્રકારની તમારી સામે વેબસાઇટ ખુલશે RBPS ની. એમાં શું છે કે જો અહીંયા રિસન્ટ અપડેટમાં બતાવે છે. અત્યારે તમે હમણાં શરૂઆતના દિવસોમાં ભરશો ને તો અહીંયા રિસન્ટ અપડેટમાં બતાવશે. નહીતર તમારે અહીંયા CRP RRB સિલેક્ટ કરવાનું. ઓકે, જો અહીંયા તમને ન બતાવે ને તો અહીંયા શું છે ભાઈ એપ્લાય ઓનલાઈન ફોર કોમન રિક્રુટમેન્ટ પ્રોસેસ ફોર CRP RRB અને નોટિફિકેશનની વાત છે. અહીંયા શું છે કે ભાઈ જે કાંઈ પણ અપડેટ આવતી હોય ને તમને IBPS રિલેટેડ એ અહીંયા અપડેટ થતી રહેશે. ઓકે, તો અહીંયા તમે ક્લિક કરશો એટલે તમને આવી રીતના બતાડશે. જો 1 સપ્ટેમ્બરે એપ્લાય ઓનલાઈન ફોર રિક્રુટમેન્ટ ઓફ ઓફિસ આસિસ્ટન્ટ. આ શું છે? આ ક્લર્ક છે. ઓકે, અને એપ્લાય ઓનલાઈન ફોર રિક્રુટમેન્ટ ઓફ ઓફિસર સ્કેલ. તો ઓફિસર લેવલની જે PO એન્ડ ઓફિસર લેવલની પોસ્ટ છે. ઓકે, એના માટે તમારે આ નીચેની લિંક પર ક્લિક કરવાનું, નહીતર પછી આ તમારે આ લિંક ઉપર ક્લિક કરી બંનેમાં રજીસ્ટ્રેશન પ્રોસેસ સેમ જ છે. આપણે તમને એક બતાવશું અને એની જેમ જ તમારે ઓફિસર સ્કેલ માટે કરવું હોય 1 2 3 માટે તો પણ તમે કરી શકો. ઓકે, પછી ત્યાંથી અમે ક્લિક કરશો એટલે અહીંયા તમને આગળ આવશે શું છે ભાઈ કોમન રિક્રુટમેન્ટ પ્રોસેસ ઓફ RRBs. ઓકે, ફોર રિક્રુટમેન્ટ ઓફ ગ્રુપ B ઓફિસ આસિસ્ટન્ટ. તમારી જે પોસ્ટ છે એ ગ્રુપ B ઓફિસ આસિસ્ટન્ટની કહેવાશે. ઓકે, તો અહીંયા તમને અમુક તારીખો આપી દીધી છે કે ભાઈ 1 તારીખ 1 સપ્ટેમ્બરથી ફોર્મ ભરાવાના શરૂ થાય. ક્યાં સુધી ભરાવાના છે? તો કે 21 સપ્ટેમ્બર સુધી ભરાવાના છે. ઓકે, અને પછી કેવું છે કે ભાઈ તમને જેવો એક વખત આ 21 સપ્ટેમ્બરનો સમયગાળો પૂરો થાય પછી જો કાંઈ એડિટિંગ કે હોય તો એના માટે વિન્ડો ઓપન કરે છે એ પાછળથી ડિક્લેર કરે છે. ઓકે, અને લાસ્ટ ડેટ પ્રિન્ટિંગ યોર એપ્લિકેશન તો કે 6/10 સુધીમાં તમારે તમારી એપ્લિકેશનની પ્રિન્ટ પણ કાઢી લેવાની છે. ઓકે, અને ઓનલાઈન ફી પેમેન્ટ તો કે 1/9 થી 21/9 સુધી તમે ફીસ આપી શકો છો. આ સામાન્ય સૂચનાઓ છે, અગત્યની તારીખો છે. તમારે ક્યારેય પણ એવું નહીં કરવાનું કે આજે સાહેબ ફોર્મ ભરી દો અને 5 દિવસ પછી ફીસ ભરો. જ્યારે પણ તમે ફોર્મ ભરવા બેસો ત્યારે ફી તમારે સાથે લઈને બેસવાનું છે. ઓનલાઈન પેમેન્ટ કરો તો ઓનલાઈન તમારે એ બેલેન્સ જાળવીને બેસો. એનાથી શું થશે કે તમારે તાત્કાલિક પ્રોસેસ સંપૂર્ણ થઈ જશે, કાંઈ વસ્તુ બાકી નહીં રહે. ઓકે, તો આ વસ્તુ કરશો. અહીંયા તમે જાશો એટલે અહીંયા આવશે જો ભાઈ શું છે ભાઈ ક્લિક હિયર ફોર ન્યૂ રજિસ્ટ્રેશન. ઓકે, તો અહીંયા તમે ક્લિક કરશો એટલે શું ભાઈ નવું રજિસ્ટ્રેશન છે. ઓકે, તો તમે અહીંયા ક્લિક કરીને જોડી શકો છો. અને ઓલરેડી રજિસ્ટર્ડ થઈ ગયા હોય, તમારે તમારી ડિટેલ જોવી હોય, એપ્લિકેશનની પ્રિન્ટ કાઢવી હોય તો નીચેના ઓપ્શનથી થશે. એને લોગિન કહેવાય. ઓકે, તો આ બેઝિક ઇન્ફોર્મેશન શરૂ થઈ જાય. મુખ્યત્વે આ રજિસ્ટ્રેશન છે ને અલગ અલગ તબક્કાઓમાં થાય છે. પહેલો તબક્કો છે બેઝિક ઇન્ફોર્મેશન, બીજો તબક્કો છે ફોટો એન્ડ સિગ્નેચર, ત્રીજો શું છે કે ભાઈ ડિટેલ. એમાં તમારી એજ્યુકેશનલ ડિટેલ માગે છે, તમારી કેટેગરીઝ માગે છે, તમારા એડ્રેસીસ માગે છે, એ બધી વસ્તુ ડિટેલ્સમાં માગશે. ત્યારબાદ શું છે કે ભાઈ એપ્લિકેશન પ્રિવ્યુ છે. ઓકે, પછી ડોક્યુમેન્ટ અપલોડ છે. જે કાંઈ પણ આપણે ડોક્યુમેન્ટ કીધા તો એ અપલોડ કરવાનું છે. અને અંતે શું છે? અંતે પેમેન્ટ. તો આવી રીતના આખું 1 by 1 સ્ટેટઅપમાં કામ કરે છે. બેઝિક ઇન્ફોર્મેશનમાં તમારે શું લખવાનું છે? અહીંયા તમારું ફર્સ્ટ નેમ લખવાનું છે. જે વસ્તુ અહીંયા લખો છો એ વસ્તુ અહીંયા કન્ફર્મ કરવાની છે બીજી વખત લખીને. ઓકે, માનો કે મારું નામ પાર્થ હોય તો અહીંયા પાર્થ લખું છું. ઓકે, એ જ વસ્તુ અહીંયા રિપીટ કરવાની છે. પછી ફાધરનું નામ અને સરનેમ આવી રીતના તમારે લખવાનું છે. ફર્સ્ટ નેમમાં તમારું નામ, મિડલ નેમમાં ફાધરનું નામ અને લાસ્ટ નેમમાં તમારી સરનેમ લખવાની છે. ઠીક છે, આટલી વસ્તુ થઈ. પછી તમને આગળ બતાવે છે જો અહીંયા તમે આ લખશો ને એટલે નીચે તમારું આખું નામ આવી જશે. તમારા રિઝલ્ટમાં હોય ને 10મા 12માના ગ્રેજ્યુએશનના રિઝલ્ટમાં હોય ને એવી રીતના અહીંયા બતાવી દેશે. ઠીક છે, પછી મોબાઈલ નંબર આવે છે. તમારે 2 વખત મોબાઈલ નંબર નાખવાનો છે અને અલ્ટરનેટ મોબાઈલ નંબર નાખવાનો. જો આ વસ્તુમાં ભૂલ કરવાની નથી. ઘણીવાર વિદ્યાર્થીઓ અહીંયા માઇનોર ભૂલ કરી દે છે અને શું છે કે ભાઈ એમને વારંવાર તકલીફ પડે. એટલે જ્યારે પણ રજીસ્ટ્રેશન કરતા હોય શાંત મગજથી બધી જ વસ્તુઓ સાથે લઈને બેસવાની છે. અહીંયા તમારે મોબાઈલ નંબર નાખી દેવાનો છે. ઓકે, એવી જ રીતના અહીંયા પણ નાખવાનો. અહીંયા પછી શું છે કે ભાઈ ઈમેલ આઈડી. તો જો @ ની પહેલાનો જે ભાગ હોય ને એ તમારે અહીંયા લખવાનો અને પાછળ ડોમેન નેમ છે. બરોબર ને? માનો કે તમારું ઈમેલ આઈડી હોય, બરોબર છે ને,
તો કે ભાઈ xyz123@gmail.com. તો xyz અહીંયા xyz123 અહીંયા, પછી જો @ આપેલો છે એટલે તમારે નહીં લખવાનું, અહીંયા શું લખવાનું gmail.com. ઘણીવાર જીમેલ એડ કરવામાં વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ થાય કે આખું જીમેલ અહીંયા એડ કરે, એવું નહીં. @ ની પહેલાનો ભાગ અહીંયા કરવાનો છે, બાકીનો ભાગ અહીંયા કરવાનો. ઓકે, અહીંયા સંપૂર્ણ તમારે એડ કરી દેવાનું છે. પછી અહીંયા તમને કેપ્ચા કોડ બતાવશે, અલગ અલગ કેપ્ચા કોડ તમને લોકોને ખ્યાલ છે. તો એ કેપ્ચા કોડ બતાવશે અને 7 નેક્સ્ટ કરવાનું છે, એટલે તમારે આ પેલું ચરણ રજીસ્ટ્રેશન થઈ જશે. પછી શું છે, જો ફોટો એન્ડ સિગ્નેચર, સૌથી અગત્યની વસ્તુ. ફોટો બે રીતના આવે છે. એક તો ઓલરેડી મેં તમને કીધું કે ભાઈ આપણે રાખવાનો છે. જો એ રાખશો ને તો તમારે અહીંયા બ્રાઉઝ ઓપ્શન પર ક્લિક કરવાનું અને જે જગ્યાએ તમારો ફોટો જે ફોલ્ડરમાં પડ્યો હોય ત્યાંથી તમારે સિલેક્ટ કરવાનો છે, એટલે આવી જશે. અથવા તો બીજું કેપ્ચરનું કે છે, બરોબર. પણ કેપ્ચરમાં ઘણીવાર એવું થાય કે ભાઈ વ્હાઇટ બેકગ્રાઉન્ડ ના હોય અને એવું કંઈ હોય તો એના લીધે તમારે શું છે કે ભાઈ એપ્લિકેશન રિજેક્ટ થવાના ચાન્સ રહે. એટલે મોસ્ટ પ્રોબેબલી આપણે એવું જ કરવાનું કે ભાઈ ફોટો વ્યવસ્થિત જે પાડેલો પાસપોર્ટ સાઇઝ ફોટો હોય એના સોફ્ટ કોપીમાં આપણને જે સાઇઝ આપી છે એ સાઇઝમાં કન્વર્ટ કરી દેવાનું. ઓકે, તેવી રીતના અહીંયા તમારો ફોટો આવી જશે. ઓકે, અને જો કેપ્ચર કરશો તો અહીંયા તમારો ફોટો આવશે. પછી શું છે ભાઈ, આઈ કન્ફર્મ ધેટ ધીસ ઇઝ માય વેલિડ ફોટો, બરોબર. પછી કન્ફર્મ કરવાનું, આને શું કહેવાય, આને રેડિયો બટન કહેવાય. અહીંયા તમે ક્લિક કરો એટલે આમ થઈ જાય. ઓકે, આપણે ટીક માર્ક કહીએ તો ટીક માર્ક બટન છે, જ્યાં જઈને તમારે રાઈટ કરવાનું રહેશે. પછી સ્કેન્ડ ઇમેજ ઓફ સિગ્નેચર, બરોબર ને. અહીંયા તમારે બ્રાઉઝ કરીને સિગ્નેચર તમારી સાઇન જે કરી હોય ને સાઇનને સ્કેન કરવાની છે, અહીંયા અપલોડ કરવાનો છે ફોટો. ઓકે, પછી અહીંયા પાછું રાઈટ કરવાનું છે કે ભાઈ આઈ કન્ફર્મ ધેટ ધીસ ઇઝ માય વેલિડ સાઇન, અને આ સાઇનનું આગળ જતા આખી સંપૂર્ણ ભરતી પ્રક્રિયા દરમિયાન ઉપયોગ કરીશ. ઓકે, તો એ વસ્તુ કરવાની છે. ફોટો અને સાઇન અપલોડ થઈ જાય, ત્યારબાદ તમારે શું આવશે ભાઈ, ત્રીજી વસ્તુ આવશે ડિટેલ. તો ડિટેલમાં તમને શું વસ્તુ માંગશે કે ભાઈ પોસ્ટ સિલેક્ટ કરો કે તમે કઈ પોસ્ટ માટે આપો છો, બરોબર છે. ક્લર્ક માટે, ઓફિસ આસિસ્ટન્ટ માટે આપો છો, પીઓ માટે આપો છો, ઓફિસર સ્કેલ 1 2 3 માટે આપો, જે વસ્તુ માટે તમે આપો છો એ અહીંયા સિલેક્ટ કરવાની છે. પછી જો અહીંયા લખ્યું છે કેટેગરી, કેટેગરીમાં જનરલ, ઓબીસી, એસસી, એસટી, ઈડબ્લ્યુએસ એટલી કેટેગરીઝ છે. જે કોઈ પણ વિદ્યાર્થીઓ પોતે જે કેટેગરીમાં ધરાવે છે એ કેટેગરી સિલેક્ટ કરવાની છે. ઓકે, અને બીજી વસ્તુ કે તમારી પાસે તમે જે કેટેગરી ધરાવો છો, માનો કે તમે ઓબીસીમાં છો તો તમારા પાસે તમારી જ્ઞાતિનો જાતિનો દાખલો જે હોય, કાસ્ટ સર્ટિફિકેટ હોય, એ તમારે ઇંગ્લિશ મીડિયમમાં જોશે. એટલે આ ભરતી પ્રક્રિયા દરમિયાન 21 તારીખ સુધીમાં તમારી પાસે જો ઇંગ્લિશમાં નથી તો જે તે તમારે શું કહેવાય કે ભાઈ તાલુકા અથવા તો જિલ્લાની જે સમાજ કલ્યાણ ઓફિસ હોય ત્યાંથી તમને આ વસ્તુ જાતિનો દાખલો ઇંગ્લિશ મીડિયમમાં ઇસ્યુ કરી આપશે. એ વસ્તુ કરવાની છે. અને નોન ક્રેમિલિયર પણ આ સમયગાળા દરમિયાન બનાવી લેવાનું, અહીંયા જરૂર નથી પડવાની. પરંતુ ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે જો તમે ઓબીસી કેટેગરીમાંથી છો તો તમારે જાતિનો દાખલો અને નોન ક્રેમિલિયર સર્ટિફિકેટ જોઈશે. તો તમારે જ્યારે પણ આ ફોર્મ ભરવાનો સમયગાળો છે 1 થી 21 તારીખનો સમયગાળો છે સપ્ટેમ્બરમાં, એમાં તમારે આ બે વસ્તુ કરવાની છે કે જિલ્લા સમાજ કલ્યાણ કચેરીમાં જઈ તમારે જાતિનો દાખલો અંગ્રેજીમાં કઢાવવાનો છે અને નોન ક્રેમિલિયર સર્ટિફિકેટ કઢાવવાનું. ઓકે, તો આ વસ્તુ ખાસ ઘણા વિદ્યાર્થીઓને ડાઉટ હોય તો એ ડાઉટ અહીંયા ક્લિયર થઈ જાય. અને જનરલ છે તો જનરલ લોકોને તો સિલેક્ટ કરવાનું છે આ વસ્તુ. ઓકે, બીજી કોઈ છે નહીં, કેટેગરી વાળા વિદ્યાર્થીઓને આ વસ્તુ લાગુ પડે, બરોબર. પછી અહીંયા શું લખ્યું, આર યુ અ પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી ઓફ 40% એન્ડ ઓબો, કે 40% કરતાં વધારે જો ડિસેબિલિટી ધરાવતા હોય તો તમારે અહીંયા યસ કરવાનું છે, બાકી અહીંયા નો કરીને તમારે આગળ વધી જાઓ. જો યસ કરો તો ડિસેબિલિટીનો ટાઈપ છે, બરોબર છે, પછી ટાઈપ ઓફ ડિસેબિલિટી છે, પછી એનું કાંઈ જે સબ ટાઈપ હોય અથવા તો મલ્ટિપલ ટાઈપ હોય એ વસ્તુ આવશે. અને શું છે ભાઈ, સબ ટાઈપ ઓફ આઈડી એન્ડ અધર્સ, કે જે કાંઈ પણ તમારું ડિસેબિલિટી છે, બરોબર, દિવ્યાંગતા છે, તો એ સંદર્ભમાં તમને કાંઈ પણ આઈ કાર્ડ કે એવું ઇસ્યુ કરવામાં આવતું હોય. સામાન્ય રીતે જે કોઈ પણ વિદ્યાર્થીઓ જો આ ક્ષતિ ધરાવતા હોય અથવા તો દિવ્યાંગતા ધરાવતા હોય તેમને શું છે કે ભાઈ સર્ટિફિકેટ અથવા તો એમને આઈ કાર્ડ ને એવી વસ્તુ ઇસ્યુ કરવામાં આવે છે, તો એ તમારે અહીંયા મેન્શન કરવું પડશે. અને જો આવું કાંઈ નથી તો પછી તમારે અહીંયા નો કરીને આગળ વધી જવાનું છે. આ પણ વસ્તુ એ જ છે. જો અહીંયા બીજું શું છે કે ભાઈ, આર યુ અ પર્સન વિથ સ્પેસિફાઈડ ડિસેબિલિટી કવર્ડ અંડર ધ સેક્શન 2S ઓફ RPWD એક્ટ એન્ડ નોટ કવર્ડ અંડર સેક્શન 2R. મતલબ કે ભાઈ આમાં કેવું છે કે ભાઈ દિવ્યાંગતા છે તો ભાઈ કયા એક્ટ અંતર્ગત તમારી કવર્ડ છે એ તમને જે સર્ટિફિકેટ આપેલું હોય છે એમાં લખેલું હોય છે, એના આધારે યસ ઓર નો તમારે સિલેક્ટ કરવાનું હોય છે. ઓકે, પછી અહીંયા રિલિજિયન લખવાનું હોય છે કે ભાઈ કયા ધર્મથી તમે બિલોંગ કરો છો, મતલબ કે ભાઈ રિલિજિયન માઇનોરિટીથી તમે બિલોંગ કરો છો કે નહીં, બરોબર ને. કોણ છે તો કે ભાઈ
ભારતમાં તમે જુઓ તો હિન્દુઇઝમ સિવાયના જે અન્ય ધર્મો છે એ શું છે કે ભાઈ માઇનોરિટીમાં આવે છે, બરોબર છે. તો જો તમે જે તે ધર્મથી બિલોંગ કરતા હોય તો એ સંદર્ભે તમારે અહીંયા દર્શાવવાનું છે. અને ડુ યુ બિલોંગ ટુ રિલિજિયસ માઇનોરિટી, બરોબર. જો હિન્દુ હોય તો નો કરવાનું, બાકી તમારે યસ કરવાનું. અને કહેવાનું કે ભાઈ આ જે અમારો રિલિજન છે, અમારો જે ધર્મ છે એ શું છે કે ભાઈ એ માઇનોરિટી અંતર્ગત આવે છે. ઓકે. પછી બીજી વસ્તુ આ બધું ડિટેલમાં જ એડ કરવાનું છે. તો શું છે કે ભાઈ રિલિજન બિલોંગ ટુ વિચ, બરોબર છે. પછી કઈ કમ્યુનિટી છે એ વસ્તુ તમારે દર્શાવવાની છે. પછી શું છે કે ભાઈ તમે એક્સ સર્વિસમેન, જો અહીંયા શું છે કે ભાઈ તમે ઓલરેડી ગવર્મેન્ટમાં ક્યાંય જોબ કરો છો, ગવર્મેન્ટના કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં જોબ કરો છો, જો યસ કરો છો તો તમારે એની માહિતી આપવાની છે કે ભાઈ કયા તારીખથી તમારું જોઈનિંગ છે, શું તમારી પોસ્ટ છે એ વસ્તુ. અને નો કરો છો તો તમે સીધા અહીંયાથી આગળ વધો છો. ઓકે. અને જો એક્સ સર્વિસમેન છો, આર્મી ઓફિસર છો, તમે એક્સ આર્મી ઓફિસર છો તો યસ ઓર નો તમે સિલેક્ટ કરી એ પ્રમાણે માહિતી અહીંયા ભરવાની રહેશે. પછી જો શું છે કે ભાઈ હેવ યુ અપીયર્ડ CWE, CRP, RRB અર્લિયર. જો જેવી રીતના તમને ખબર છે કે ભાઈ યુપીએસસીમાં અમુક એટેમ્પ્ટની લિમિટ હોય છે, આમાં એવું નથી. પરંતુ અહીંયા તમને પૂછે છે, બરોબર, આનો કોઈ પ્રભાવ નથી પડવાનો, યસ ઓર નો તમે કરશો. પરંતુ અહીંયા શું છે કે ભાઈ તમે આ પરીક્ષા અગાઉ આપેલી છે કે નહીં, યસ ઓર નો. જો અગાઉ તમે આરઆરબી, બરોબર છે, પીઓ એન્ડ ક્લર્ક લેવલની કોઈ પણ પરીક્ષા આપેલી હોય તો અહીંયા યસ કરવાનું. પછી કેટલા એટેમ્પ્ટ આપ્યા અને આમાંથી કઈ કઈ પરીક્ષા આપી, બરોબર. CRP, RRB ક્લાસ 4 છે, ક્લાસ 5 છે, બરોબર છે. આવી રીતના જે કાંઈ પણ તમે એક્ઝામ્સ હોય એ કંટ્રોલ બટન સાથે કરીને સિલેક્ટ કરી શકશો. કંટ્રોલ બટન કીબોર્ડમાંથી દબાવીને તમે ક્લિક કરશો એટલે મલ્ટિપલ હશે તો આમાંથી સિલેક્ટ થઈ જશે. ઓકે. પછી શું છે કે ભાઈ સ્ટેટ યુટી વિચ યુ બિલોંગ્સ ટુ, બરોબર ને, કે ભાઈ તમે કયા રાજ્યની આરઆરબી માટે એપ્લાય કરો છો. 1 મે, બરોબર છે, ક્યારથી તો કે 01/05/2025 અલગ અલગ જે બેંકની આરઆરબી હતી એને સ્ટેટ આરઆરબી તરીકે નક્કી કરવામાં આવી. ગુજરાતમાં બેંક ઓફ બરોડાની આરઆરબી હતી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની આરઆરબી હતી, બરોબર છે, ઓરિએન્ટેશન બેંકની આરઆરબી હતી. તે બધાને મર્જ કરીને શું કે ભાઈ ગુજરાત ગ્રામીણ બેંક કહેવામાં આવ્યું. તો અહીંયા તમારે લખવાનું કે ભાઈ તમે કયા રાજ્યની આરઆરબી માટે એપ્લાય કરી રહ્યા છો. ઓકે. તો અહીંયા શું કરવાનું છે, રાજ્ય સિલેક્ટ કરવાનું છે. ઓકે. રિજનલ રૂરલ બેંક ઓફ સ્ટેટ અને સેન્ટર ફોર પ્રિલિમિનરી એક્ઝામિનેશન. તો અહીંયા તમારે પ્રિલિમ એક્ઝામિનેશન માટેના સેન્ટર સિલેક્ટ કરવાના છે. અહીંયા તમે ગુજરાત સિલેક્ટ કરશો એટલે ગુજરાત ગ્રામીણ બેંક બતાવશે. ઓકે. ગુજરાત ગ્રામીણ બેંક બતાવશે. પછી સેન્ટર ક્યાં, તો કે પ્રિલિમ પરીક્ષાના સેન્ટર તમને અલગ અલગ આપવામાં આવ્યા છે. ગાંધીનગર છે, અમદાવાદ છે, રાજકોટ છે, વડોદરા છે, સુરત છે, બરોબર. એમાંથી તમે જે કોઈ પણ હોય પ્રાયોરિટી એના આધારે સિલેક્ટ કરી શકો છો. અને બીજું, બરોબર ને, સેકન્ડ પ્રેફરન્સ તરીકે પણ તમારે સિલેક્ટ કરવાનું છે કે ક્યુ તમારે સેન્ટર રાખવામાં આવશે. માનો કે અમદાવાદ તમારે અનુકૂળતા નથી આવતું તો ગાંધીનગર આપવામાં આવે. એવી રીતના 2 સેન્ટર પ્રાયોરિટી તમે આપી શકો છો. ઓકે. તે વસ્તુ તમારે અહીંયા સિલેક્ટ કરવાની રહેશે. અને સેન્ટર ફોર મેન્સ એક્ઝામિનેશન એના માટેના આ 2 પ્રેફરન્સ છે કે તમારી પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા માટેના તમે સેન્ટર ક્યાં પસંદ કરો છો અહીંયાથી કહી શકો છો. 2 પ્રેફરન્સ આપી શકો છો, આમાંથી કોઈ પણ જગ્યાએ તમને મૂકી શકે. ઓકે. તો આ વસ્તુ છે. સેન્ટર એટલે તમારે ખાલી જિલ્લાનું નામ જ સિલેક્ટ કરવાનું છે, સ્કૂલનું નામ નહીં, બરોબર છે. અને તમને એમાં જિલ્લાના નામ જ બતાવશે, આણંદ છે, વડોદરા છે, સુરત છે, એવી રીતના. ઓકે. તો સ્ટેટ યુટી વિચ યુ, બરોબર છે, કે આ જે તમે જેના માટે એપ્લાય કરી રહ્યા છો એ વસ્તુ અહીંયાથી કરવાની છે પ્રેફરન્સની વચ્ચે. પછી શું છે, જો અહીંયા રહ્યું કાઇન્ડલી ઇન્ડિકેટ મીડિયમ ઓફ પેપર, કે તમે તમારા પેપરની ભાષા કઈ રાખવા માંગો. જો તમે ગુજરાત ગ્રામીણ બેંક અહીંયા સિલેક્ટ કરેલી હશે તો તમને 3 ભાષા બતાવશે. કઈ બતાવશે તો કે ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી. ઓકે. તો 3 માંથી તમે ભાષા ગુજરાતી, જો તમે ગુજરાતીમાં પરીક્ષા આપવા માંગતા હોય તો ગુજરાતી ભાષા સિલેક્ટ કરવાની રહેશે. ઓકે. અને આઈડી પ્રૂફની ડિટેલ આવે છે કે ભાઈ તમારે આઈડી પ્રૂફ ક્યુ સિલેક્ટ કરવાનું છે, બરોબર. આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટર આઈડી કાર્ડ, પાસપોર્ટ, આવી રીતના જે કાંઈ પણ આધાર કાર્ડ છે, બરોબર, જે કાંઈ પણ આઈડી પ્રૂફ છે તમારે ટાઈપ સિલેક્ટ કરવાનો છે અને એનો નંબર લખવાનો છે અહીંયા. પછી બીજું શું છે, જન્મ તારીખ લખવાની છે, અહીંયા તારીખ લખવાની છે, અહીંયા મહિનો છે અને અહીંયા વર્ષ છે. ઓકે. પછી પ્લીઝ એન્શ્યોર યુ હેવ ઓલરેડી ફિલ્ડ ઇન ડિટેલ બેઝિક ઇન ઓનલાઈન સ્પેશિયલી કેટેગરી. ઓકે. ચેન્જ ઇન ડેટા બર્થ નોટ વેલિડ, બરોબર છે, કે તમે જ્યારે શરૂઆતમાં જે બેઝિક ડિટેલમાં જન્મ તારીખ ચેન્જ કરતા નથી, બરોબર, એ જ વસ્તુ અહીંયા એડ કરવાની છે, એમાં ફેરફાર ન થવો જોઈએ. ઓકે. પછી જેન્ડર સિલેક્ટ કરવાનું છે, પુરુષ છો, સ્ત્રી છો, ટ્રાન્સજેન્ડર છો, બરોબર છે, એ વસ્તુ છે. પછી મેરિટલ સ્ટેટસ છે, અનમેરિડ છે,
મેરિડ છે. પછી વિડો એટલે કે ભાઈ વિધવા સ્ત્રી, બરોબર. વિડોવર એટલે એવો વ્યક્તિ કે જેની પત્ની મૃત્યુ પામી છે. અને ડાયવોર્સ છૂટાછેડા થયેલ વ્યક્તિ કે પછી જ્યુડિશિયલ સેપરેટેડ કાનૂની રીતે અલગ થયેલ વ્યક્તિ, બરોબર. તો આવી રીતના તમારે તમારું મેરિટલ સ્ટેટસ સિલેક્ટ કરવાનું છે. મોટા ભાગના લગભગ અનમેરિડ જ હશે, કારણ કે નોકરી મળે પછી જ લગ્ન થાય. ઓકે, તો એ વસ્તુનું અહીંયા ધ્યાન રાખવાનું છે. પછી આધાર કાર્ડનો નંબર અહીંયા એડ કરવાનો છે. 12 અક્ષરનો હોય, તમને લોકોને ખબર છે કે ભાઈ 12 અક્ષરનો મેક્સિમમ અહીંયા એડ કરવાનો છે. બીજું શું છે ભાઈ, કન્સેન્ટ ટુ આધાર વેરિફિકેશન, તો અહીંયા યસ આપવાનું છે. અહીંયા પાન કાર્ડ નંબર એડ કરવાનો છે. ઓકે, ડુ યુ હેવ ટ્વિન્સ? ઘણી વાર કેવું થાય કે ભાઈ ભાઈઓ બહેનો જુડવા હોય, બબે બહેનો હોય કે બબે ભાઈઓ હોય જુડવા હોય, તો કેવું થાય એકના બદલે બીજા એક્ઝામ દઈ આવે. એટલે આવા સમયગાળાને ટાળવા માટે આવી જે કંઈ પણ દુવિધા ન થાય એટલા માટે જો તમે ટ્વિન્સ છો, મતલબ કે જોડિયા ભાઈ બહેન છો, તો યસ કરીને માહિતી આપવાની છે. જો નથી તો અહીંયા નો કરી દેવાનું છે. ઓકે, તો એની કેટેગરીને એ બધી વસ્તુઓ તમારે સિલેક્ટ કરવાની રહેશે. ખૂબ બેઝિક ડિટેલ છે, તમે આરામથી ભરી શકો છો અને આમાં કંઈ અઘરું નથી, પરંતુ ધીમે ધીમે આપણે શાંતિથી ભરવાનું. પછી એડ્રેસમાં તમારે એડ્રેસ 1 2 3 3 લાઈનમાં તમારે એડ્રેસ તમારું લઈ લેવાનું છે. પછી રાજ્ય છે, બરોબર, જિલ્લો છે અને પિનકોડ નંબર છે. એવી રીતના 2 એડ્રેસ છે. એક તમારું શું છે ભાઈ કોરસ્પોન્ડન્સ એટલે પત્ર વ્યવહાર માટેનું એડ્રેસ, અને એક પરમાનન્ટ એડ્રેસ છે. અને જો બંને સરખું હોય તો અહીંયા સેમ એઝ એડ્રેસ અબોવ, બરોબર ને, કે ઉપરના જે કોરસ્પોન્ડન્સ એડ્રેસ છે એની જેવું જ છે, તો તમે અહીંયા ક્લિક કરશો એટલે અહીંયા ઓટોમેટિક આવી જશે. એ વસ્તુ જોવાની છે. પછી આવ્યું એજ્યુકેશનલ ડિટેલ્સ, કે તમારે શૈક્ષણિક જે કાંઈ પણ તમારી વસ્તુઓ છે એડ કરવાની છે. એમાં શું છે કે એક તો ભાઈ SSC, બરોબર ને, 10માનું શું છે કે તમારે રિઝલ્ટ જોઈશે. એની કઈ બોર્ડ, બરોબર ને, કે ભાઈ કયા બોર્ડમાંથી પાસ કર્યું, ગુજરાત બોર્ડમાંથી, CBSE માંથી, GSEB માંથી, ICSE માંથી, તમે જ્યાંથી પણ આ વસ્તુ પાસ કરી હોય એ બોર્ડનું એજ્યુકેશન બોર્ડનું નામ લખવાનું છે. પછી શું છે કે ભાઈ એની પાસિંગ તારીખ લખવાની છે, કઈ તારીખે પાસ કર્યું છે, પર્સન્ટેજ લખવાના છે, બરોબર છે, અને ક્લાસ સિલેક્ટ કરવાનો છે. ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, થર્ડ ક્લાસ, એવી રીતના, બરોબર. એ છે. પછી આ સિવાય શું છે ભાઈ ગ્રેજ્યુએટ લેવલનું છે, પછી પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલનું છે, અને એ સિવાયના એડિશનલમાં તમે એડ કરી શકો છો. આવી રીતના છે. તો આ તમારે માહિતી ભરવાની છે. યુનિવર્સિટીનું નામ છે, પછી ડિગ્રી શું છે એ છે, બરોબર છે. પછી શું છે ભાઈ સ્પેશિયલાઇઝેશન, ગ્રેજ્યુએશનમાં તમારા વિષય હોય, માસ્ટર, બરોબર, માસ્ટર્સમાં વિષય હોય, તે વિષય પણ અહીંયા સિલેક્ટ કરવાનો છે. ઓકે, એની તારીખ લખવાની છે, ટકાવારી લખવાના છે અને ક્લાસ લખવાના છે. આટલી વસ્તુ 1 બાય 1 આપણે રેઝ્યુમે બનાવતા હોય ને કેમ લખવાની આવે એવી રીતના તમને ટેબલ ઓલરેડી આપેલું હશે, એમાં માહિતી એડ કરવાની. ઓકે, નેક્સ્ટ જોઈએ કે ભાઈ ડોક્યુમેન્ટ અપલોડેડ લિસ્ટ, બરોબર ને, કે ભાઈ અમુક ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના છે, બરોબર. તો એક તો લેફ્ટ થંબ ઇમ્પ્રેશન, બરોબર ને, ડાબા હાથના અંગૂઠાનું જે નિશાન છે. પછી હેન્ડ રિટન ડિક્લેરેશન, આગળ જ આપણે વાત કરી બાહેંધરી પત્રક, ગુજરાતીમાં બાહેંધરી પત્રક કહેવાય, અને હેન્ડ રિટન પોતાનું હસ્તલિખિત, બરોબર, છાપેલું પ્રિન્ટ કરેલું ને હાથેથી લખવાનું છે. અને SSC CHSL એટલે કે ભાઈ 10માનું જે રિઝલ્ટ આવે એ કરવાનું છે. ઓકે, પછી શું છે કે ભાઈ આઈ કન્ફર્મ, કે ભાઈ હેન્ડ રિટન ડિક્લેરેશન, થંબ ઇમ્પ્રેશન અને 10માનું રિઝલ્ટ કોનું છે, મારું જ છે. ઓકે, અને આઈ એગ્રી ટુ ડિજીલોકર ટુ ટેક માય ડિટેલ્સ, ઓકે, ફોર SSC એન્ડ ગ્રેજ્યુએશન ડિટેલ. જો તમે ડિજીલોકરમાં તમારા ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા છે તો અહીંયાથી કન્સેન્ટ આપવાનું છે કે ભાઈ હું જે એગ્રી આપું છું કે ભાઈ આ જે એક્ઝામિનેશન બોર્ડ છે એ ડિજીલોકર દ્વારા મારા ડોક્યુમેન્ટ્સ એક્સેસ કરી શકે. ઓકે, તો એ યસ ઓર નો તમે અહીંયા આપી શકો છો. પછી કેપ્ચા કોડ અહીંયા એન્ટર કરવાનો છે. પછી પેમેન્ટનું આવ્યું, હવે છેલ્લું આવ્યું પેમેન્ટનું. ડિટેલ જેટલી પણ ભરવાની હતી આપણે કવર કરી લીધી, આટલી ડિટેલ તમારે ભરવાની. હવે પેમેન્ટમાં અલગ અલગ છે ભાઈ. શું કહેવાય કેટેગરીમાં SC STમાં છે, એમાં શું છે કે ભાઈ 175 રૂપિયા પ્લસ ટેક્સીસ એવી રીતના છે. અને અન્ય બધા જ લોકોને કેટલા છે ભાઈ 850 રૂપિયા પ્લસ ટેક્સીસ એ પ્રમાણે થાય છે. એમાં તમે કોઈ પણ રીતે પેમેન્ટ કરી શકો છો, UPI દ્વારા, QR દ્વારા, ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા, અથવા તો વોલેટ કાર્ડ દ્વારા. જે કાંઈ પણ પેમેન્ટ કરવાનું હોય એમાં કાર્ડ નંબર નાખવાનો. જો તમે કાર્ડ દ્વારા કરો તો અહીંયા કાર્ડ નંબર નાખવાનો છે, મંથ અને યર એક્સપાયરેશન ડેટ નાખવાના છે, બરોબર, અને CVV અથવા તો CVC નંબર નાખવાનો, કાર્ડ હોલ્ડરનું નામ નાખવાનું છે. આટલી બેઝિક ડિટેલ નાખવાની છે તમારામાં, ઠીક છે. અને મેક પેમેન્ટ કરશો એટલે તમારું પેમેન્ટ થઈ જશે અને તમારી સંપૂર્ણ એપ્લિકેશન શું છે કે ભાઈ રજીસ્ટર થઈ જશે. જે કોઈ પણ વિદ્યાર્થીઓ નવા છે અને ખ્યાલ નથી એમને કહી દઈએ કે ભાઈ આ વર્ષની RRBની પરીક્ષા માટે વેબ સંકુલ દ્વારા લાઈવ બેચ શરૂ કરવામાં આવે છે. અને ખૂબ સારી એવા વિદ્યાર્થીઓને કેવું કે ભાઈ આ પરીક્ષા એટલે સરકારી નોકરી મેળવવા માટેની સૌથી સહેલી પરીક્ષા એમ કહી શકાય. તમે થોડીક મહેનત કરશો તો 6-8 મહિનામાં આ નોકરી તમારા હાથમાં હશે. ઓકે, લાઈવ બેચ છે. આપણે ટાઈમિંગ અત્યારે જનરલી 4 થી 6 નો છે.
8 તારીખથી બેચ શરૂ થઈ જાય, 8 સપ્ટેમ્બરથી યાદ રાખવાનું છે, બરોબર. અને ઉંમરની આપણે વાત કરીએ તો ભાઈ ક્લર્ક માટે 18 થી 28 વર્ષ અને પીઓ એન્ડ ઓફિસર સ્કેલ માટે કેટલા, તો કે ભાઈ 20 થી 30 વર્ષ, 18 થી 30 વર્ષની ઉંમર જે છે એ માન્ય રાખવામાં આવે છે. બેચની વિશેષતાઓમાં વાત કરીએ તો ભાઈ 180 પ્લસ અવર્સના તમને લાઈવ લેક્ચર્સ મળશે. ઓકે, પ્રિલિમ્સ પ્લસ મેન્સ બંનેની તૈયારી એક જ બેચમાં થશે. ઓકે, લેક્ચરની પીડીએફ છે, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ છે, પ્રેક્ટિસ છે, ચેપ્ટર વાઇઝ 100 પ્રશ્નો, એમસીક્યુઝ છે, આ બધી જ વસ્તુઓ તમને આમાં મળશે. મોક ટેસ્ટ છે, રેકોર્ડેડ લેક્ચર તમે જોઈ શકો છો, આ બધી સુવિધાઓ મળે છે. વિષય છે ગણિત છે, રીઝનિંગ છે, ઓકે, અંગ્રેજી, કરંટ અફેર, બેન્કિંગ, અવેરનેસ, આ વિષયો તમને આને અંતર્ગત મળે છે. અને ગણેશ ચતુર્થીનો તહેવાર ચાલી રહ્યો છે, તમને લોકોને ખ્યાલ છે, તો એ દરમિયાન તમે ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ પર ખરીદી શકો છો, ફક્ત 4,999. લાઈવ બેચમાં જોડાવા માટે તમારે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. અને એવી જ રીતના જે વિદ્યાર્થીઓ ઓલરેડી તૈયારી કરી ચૂક્યા છે અને એમને પોતાના રિવિઝન માટે જો બેન્ચ પરચેજ કરવી હોય તેના માટે બિગિનર ટુ બેન્કર, ઓકે, એસબીઆઈ, આઈબીપીએસ એન્ડ આરઆરબી, તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ ખૂબ બધી પરીક્ષાઓ હાલ આપણે શું છે ભાઈ ઓન ધ વે છે. આઈબીપીએસ ક્લર્ક હોય, એસબીઆઈ ક્લર્ક હોય, પીઓ છે, બરોબર, હમણાં પીઓની મુખ્ય પરીક્ષા છે અને આરઆરબી છે. તો આ બધી જ પરીક્ષાઓ માટેની આ સંપૂર્ણ બેચ છે. જે કાંઈ પણ કરંટ અભ્યાસક્રમ છે એના મુજબ તૈયાર કરેલી આ રેકોર્ડેડ બેચ છે. સંપૂર્ણ અભ્યાસક્રમમાં કવર કરવામાં આવે છે, ટોપિક વાઇઝ તમને ભણાવવામાં આવેલ છે. વિષયો કહીએ ભાઈ ગણિત છે, રીઝનિંગ છે, ઇંગ્લિશ છે, બેન્કિંગ અવેરનેસ છે, બરોબર. આવા જે વિષયો કે ભાઈ આપણી ગુજરાતી ભાષામાં ભણવા ઘણીવાર શું છે કે ભાઈ ડેટા સફિશિયન્ટ સોર્સિસ નથી મળતા, તે બધું જ તમારી કમ્પ્લેન અહીંયા દૂર થઈ જાય એમ છે કે જો કરો તો તમારા માટે પ્રેક્ટિસ ઉત્તમ છે. અલગ અલગ બે રીતે તમે ખરીદી શકો છો, 6 મહિના માટે અને 12 મહિના માટે. ઓકે, 6 મહિના માટે હાલ ગણેશ ચતુર્થી નિમિત્તે ડિસ્કાઉન્ટેડ ઓફરમાં 1,999 ખરીદી અને 12 મહિના માટે 2,999 રૂપિયામાં ખરીદી શકો છો. અને રેકોર્ડેડ બેચ એટલે કે ભાઈ બિગિનર ટુ બેન્કર જે બેચ તમારે પરચેજ કરવા માટે વેબ સંકુલ ઓફિશિયલ તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની થશે. લાઈવ માટે વેબ સંકુલ લાઈવ અને આ બેચ માટે વેબ સંકુલ ઓફિશિયલ. ઓકે, તો આ આટલી વસ્તુ દરેક વિદ્યાર્થીઓને ધ્યાન રાખવાની છે. અને જે કોઈ પણ વિદ્યાર્થી જો પછી કેવું થાય કે ભાઈ વિચારવામાં પરીક્ષા આવીને ઉભી રહી જાય, એટલે તમારી પાસે સુવર્ણનો સમય છે, તો મેક્સિમમ ઉપયોગ કરો, જોડાઈ જાજો. ને જે કાંઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો. ઓકે, તો આજે આપણે ફોર્મ ભરવાની માહિતી સ્ટેપ બાય સ્ટેપ જોઈ છે. અને જે કાંઈ પણ તમે ફોર્મ ભરી દેજો વહેલી તકે, છેલ્લી તારીખની વાટ ના જોતા. તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ સર્વરના ઇસ્યુઝ આવે છે અને છેલ્લે ફીસ પણ નથી ભરાતી, એટલે મેક્સિમમ શરૂઆતથી જ તમે ભરી દો એવું બધાને શુભેચ્છાઓ. અને જે કાંઈ પણ આપણે ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ કે તમારા જે કાંઈ પણ સપનાઓ છે પૂરા થાય. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.